હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવશું પરફેક્ટ માપ સાથે અને અથાણું એકદમ સ્વાદિષ્ટ બને તેવો ગળ્યા અથાણાનો મસાલો. 180 ગ્રામ રાઈના કુરિયા છે, 200 ગ્રામ ધાણાના કુરિયા છે, 250 ગ્રામ આ મેથીના કુરિયા લીધા છે, 2 ટેબલસ્પૂન વરિયાળી, હળદર, 250 ગ્રામ લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન હિંગ, તજ, લવિંગ, મરી, ઇલાયચી. આ મરચું મીડિયમ તીખું છે. તીખું હોય કે મોળું હોય તમારા સ્વાદ અનુસાર તમે વધઘટ તેમાં કરી શકો છો. રાઈના કુરિયાને મિક્સર જારમાં 1-2 આટો ફેરવીને અધકચરા કરી લેશો. આ ધાણાના કુરિયા આપણે ઘરે ધાણામાંથી તૈયાર કરેલા છે, તે આપણે જોઈએ તે પ્રમાણે બનાવેલા છે. તો તમારે તેની ટિપ્સ અને ટ્રિક્સ જોવી હોય તો ઉપર આપેલા આઈ બટનમાં ક્લિક કરી તમે જોઈ શકો છો. પહેલાં આપણે આ ધાણાના કુરિયાની લેયર કરી છે. હવે આપણે આ કચરા કરેલા રાઈના કુરિયાની લેયર કરશું અને વચ્ચે આપણે જે મેથીના કુરિયા રેડીમેડ આવે એ બહુ મોટા હોય છે તેને પણ આપણે અધકચરા કરી અને તેને વચ્ચે આપણે મૂકશું અને 2 ટેબલસ્પૂન વરિયાળી તેમાં ઉમેરી એક વાસણમાં આપણે આ 250 ગ્રામ તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આ બાજુ આપણે મેથીના કુરિયાની વચ્ચે થોડી જગ્યા કરી અને 2 સ્પૂન હળદર અને એની વચ્ચે આપણે 1 ટેબલસ્પૂન હિંગ, 3 તજના ટુકડા, 5 થી 6 લવિંગ, 10-12 મરી અને 3-4 ઇલાયચીના દાણા કાઢેલા. આ બધું આપણે તેલ ગરમ થઈ જાય તેમાં આપણે આ ઉમેરશું. આ બધા મસાલાની તેલમાં સુગંધ બેસી જાય અને ફૂટી અને ઉપર આવી જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે આ જે મસાલા તૈયાર કર્યા છે એમાં થોડું તેલ ઉમેરી અને તેના ઉપર તરત જ પ્લેટ કવર કરી દેવાની છે, એટલે હિંગ અને વઘારનો સુગંધ તે મસાલામાં બેસી જાય અને 20 થી 30 સેકન્ડ આપણે ઢાંકીને રહેવા દઈશું. પછી ખોલી અને આપણે આ બીજું તેલ છે તેમાં ઉમેરી દઈશું. તેલ ઉમેર્યા બાદ ફરી આપણે પ્લેટ કવર કરી દઈશું અને 20 સેકન્ડ રહેવા દઈશું. પછી ખોલી અને આપણે બધા મસાલા અને તેલ મિક્સ કરી લઈશું. મસાલો ટેસ્ટી અને સુગંધિત અને પરફેક્ટ રોસ્ટ કરેલો હોવો જરૂરી છે. તે માટે આપણે આમાં બધા કુરિયા બરાબર રોસ્ટ ન થયા હોય તે માટે આપણે ફરી ગેસે મૂકી અને એનું જે થોડું મોઈશ્ચર હોય એ ફરી આપણે રોસ્ટ કરી લઈશું. એકદમ લો ફ્લેમ ઉપર આપણે આ રોસ્ટ કર્યા છે. હવે આપણે ઢાંકી અને ઠંડુ થાય, આ બધા મસાલા ઠંડા થઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. હવે મસાલો ઠંડો થઈ ગયો છે. આપણે આ 3 સ્પૂન તેમાં મીઠું ઉમેરી દઈશું અને આ ગળ્યા અથાણાનો મસાલો છે એટલે આમાં મીઠાનું પ્રમાણ ઓછું છે. તમારે ગુંદામાં ભરવું હોય તો આ જ મસાલો તમે ભરી શકો છો, પણ મીઠું તેમાં 2 સ્પૂન વધારી દેવાનું અને ખાટી કેરીના અથાણામાં પણ આ મસાલો તમે વાપરી શકો છો. હવે ઠંડુ બધું થઈ જાય ત્યારબાદ આપણે તેમાં લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. આ આપણો તીખો, ચટપટો અને સ્વાદિષ્ટ અને એકદમ ટેસ્ટી અથાણાનો મસાલો રેડી. અમારા અથાણાના મસાલાની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. બાય.